નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતમાં કેટલાક એવા સ્થળો છે અને એ સ્થળોમાં પ્રસિદ્ધ વસ્તુ કઈ વસ્તુ ક્યાં મળે છે, લીલો ચેવડો ક્યાં મળે, ગોટાનો લોટ કઈ જગ્યાએ મળે, લાકડાના રમકડા લેવા હોય તો કઈ જગ્યાએ મળે, પટારા લેવા હોય તો ક્યાં જવું પડે, અખીક માટે કયું સ્થળ પ્રખ્યાત, તો એવી બધી રસપ્રદ વાતો આમાં છે। તો આપણે જોઈએ પ્રથમ તો કે છોટા ઉદેપુરનું એક સ્થળ છે સંખેડા। આ સંખેડા શાના માટે વખણાય તો કે ફર્નિચર માટે અને લાકડાના જો રમકડા લેવા હોય તો તમારે સંખેડા જઈએ તો સારામાં સારા મળે। તો કયો જિલ્લો છે? છોટા ઉદેપુર। બીજો જિલ્લો છે સાબરકાંઠા, અને સાબરકાંઠા જિલ્લામાં કયું સ્થળ છે? ઈડર। અને આ ઈડરમાં શું મળે? લાકડાના રમકડા। તો આ બંને પ્રશ્નો ધોરણ 10ના થયા। કયા ધોરણના થયા? ધોરણ 10માં આ બંને ઓપ્શન या બંને વિકલ્પો પરીક્ષામાં પૂછાતા હોય છે। એના પછી ભાવનગર જિલ્લામાં મહુવા નામનું સ્થળ છે। આ મહુવા નામના સ્થળમાંથી શું મળી આવે? તો હાથી દાંતની બનાવટ મળી આવે છે। તમે કોઈ દિવસ નામ નહીં સાંભળ્યું હોય, જમાદાર કેરી। કઈ કેરી? જમાદાર કેરી એ મહુવાની ફેમસ કેરી છે। એના પછી બીજું સ્થળ પણ ભાવનગરનું શિહોર છે, અને આ શિહોરના સ્થળ ઉપરથી આપણને પિત્તળના વાસણો અને પેંડા બહુ પ્રખ્યાત જોવા મળે છે। એના પછી ભાવનગરમાં ત્રીજું છે ગાંઠિયા અને પટારા। તો ભાવનગરના વખણાય છે। તો ભાવનગરમાં કઈ કઈ વસ્તુ ફેમસ છે? હાથી દાંતની બનાવટ, પિત્તળના વાસણ, પેંડા, ગાંઠિયા અને પટારા। આ ભાવનગર જિલ્લાની ફેમસ વસ્તુઓ કે સુપ્રસિદ્ધ વસ્તુઓ તરીકે આપણે એને જાણીએ છીએ। પછી વાત આવી મોરબી જિલ્લો। કયો જિલ્લો? મોરબી। તો મોરબી જિલ્લામાં મોરબી નામનું સ્થળ છે। ત્યાં પછી દિવાલ ઉપર ઘડિયાળ ટીંગાડીએ છે ટાઈમ જોવાની, તો દિવાલ ઘડિયાળ, ટાઇલ્સ જે આપણે ઘરમાં નાખતા હોઈએ છીએ એ, અને વિલાયતી નળિયા। તો આ બધી વસ્તુ ક્યાંની ફેમસ છે? મોરબીની ફેમસ છે। એના પછી વાત કરીએ વડોદરા જિલ્લો। કયો જિલ્લો? વડોદરા જિલ્લો વિશ્વામિત્રી નદી મગરોની નદી કહેવાય। તો વડોદરામાં ભાખરવડી, અને બીજું જોઈએ તો વડોદરામાં બીજી વસ્તુ છે લીલો ચેવડો। તો આ બંને વસ્તુ વડોદરાની ફેમસ છે। એના પછી વાત કરીએ આણંદ જિલ્લાની। તો આણંદમાં બે અલગ અલગ સ્થળ છે। પહેલું છે આણંદમાં ખંભાત જગ્યા, ખંભાત, અને ખંભાતમાંથી આપણને શું મળી આવે? અખીક। અખીકની વ્યાખ્યા છે કેટલીક નદીઓમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર, અખીક કહેવાય। ધોરણ 10માં 2 માર્કનું પૂછાતો હોય છે। બીજું છે તાળા, અને ત્રીજું છે પતંગ। તો ખંભાતના પતંગ પ્રખ્યાત, જે ચીલ પતંગ કહીએ છીએ ને આપણે, એની વાત છે। બીજું આણંદમાં વાસદ નામનું સ્થળ છે, અને આ વાસદ નામના સ્થળમાં તુવેર દાળ ફેમસ છે। કઈ દાળ? તુવેર દાળ જો તમારે લેવી હોય ક્યાં જવું પડે? વાસદ, એ એની ફેમસ સ્થળ છે। એના પછી સુરત જિલ્લો। કયો જિલ્લો આવ્યો? સુરત। અને આ સુરત જિલ્લામાં જરીકામ માટે પ્રખ્યાત છે। સુરતની ધારી જે મીઠાઈ આવે છે એ પ્રખ્યાત છે, અને સુરતનું જમણ। આ ત્રણ વસ્તુ સુરતમાં જઈએ એટલે પ્રખ્યાત છે। સુરત તાપી નદી કિનારે આવેલું છે। તાપી નદી પર 2 ડેમ છે, ઉકાઈ અને કાકરાપાર। એના પછી કચ્છ જિલ્લામાં, તો કચ્છમાં અંજાર નામનું સ્થળ છે, અને અંજાર નામના સ્થળે છરી અને ચપ્પા મળે છે। શું મળે છે? છરી અને ચપ્પા। એના પછી બનાસકાંઠા જિલ્લો આવ્યો, અને આ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ નામનો પ્રદેશ છે, અને આ કાંકરેજ નામનામાં ગાય ફેમસ છે। કાંકરેજી ગાય। કઈ ગાય? કાંકરેજી ગાય। એના પછી આપણું ગાંધીનગર જિલ્લો, જે ગુજરાતનો કેપિટલ કહેવાય, અને એમાં શેરથા નામનું સ્થળ છે, અને આ શેરથાનું મરચું પ્રખ્યાત છે। શું પ્રખ્યાત છે? મરચું એનું બહુ ફેમસ છે। મરચું ખાવું હોય તો કે તમારે ગાંધીનગરમાં શેરથામાં જવું પડે, ત્યાંથી મરચું ખરીદો તો એ મરચું સારામાં સારું મળે। એના પછી મહેસાણા જિલ્લામાં, અને એ સ્થળ છે ઊંઝા। તમે જ્યારે પાલનપુરથી આવતા હોય અને મહેસાણામાં ઊંઝા આવે તો તમારે જીરુંની સુગંધ આવે। નકરું જીરું આપણને સુગંધ થઈ જતા હોઈએ, તો જીરું અને ઈસબ ઘોલ। એના પછી વાત આવી નવસારી જિલ્લો, જે આપણા દક્ષિણ ગુજરાતમાં છે। અને નવસારી જિલ્લામાં ગણદેવીમાં આપણને ઘોળ ફેમસ છે। તો પ્રશ્ન પૂછાય ઘોળ ક્યાંનો ફેમસ છે? નવસારીના ગણદેવીનો। અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો, અને આ ધોળકા તાલુકામાં જામફળ જે આપણું ફ્રૂટ છે, તો જામફળની એક ઘણી બધી વાડીઓ આપણને જોવા મળતી હોય છે। એના પછી રાજકોટનું કયું? જેતપુર। અને જેતપુરમાં શું ફેમસ છે? સાડીઓનું છાપકામ એ જેતપુરમાં બહુ ફેમસ જોવા મળે છે। એના પછી
દેવભૂમિ દ્વારકા જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પાટનગર જામખંભાળિયા. જામખંભાળિયાનું શું વખણાય? ઘી વખણાય. શું વખણાય? ઘી વખણાય છે. એના પછી ગીર સોમનાથ, ગીર સોમનાથનું તલાલા. શું આવ્યું? તલાલા. અને તલાલામાં કઈ કેરી થાય? તો કેસર કેરી જોવા મળે છે. ખેડા, ખેડા ડાકોર, ડાકોરમાં શું પ્રખ્યાત? ગોટાનો લોટ. શું ભાઈ? ગોટાનો લોટ આખા ગુજરાતમાં પ્રખ્યાત હોય તો ડાકોરનો છે. હવે વાત આવી પાટણની, તો પાટણમાં સોલંકી વંશમાં 850 વર્ષ જૂના કારીગરો શારવીઓ પાટણમાં પટોળા બનાવતા હતા. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવું કહેવત હતી. બંને બાજુ એક જ સરખી ડિઝાઇન રહેતી હતી. તો પાટણમાં શું વખણાય? પટોળા. આ સ્થળમાં પણ અહીંયા તમારે શું લખવું પડશે? પાટણ લખવું પડશે. શું લખવું પડશે? પાટણ. એના પછી સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગરમાં કયો વિસ્તાર? થાન વિસ્તાર. કયો વિસ્તાર? થાન. અને થાન વિસ્તારમાં સિરામિક કયું કોટિંગ આવે ને એ પ્રખ્યાત છે. બીજું મરચા ગુજરાતમાં 2 જગ્યાએ, આપણે ગાંધીનગરનું શેરથા કીધું, બીજું સુરેન્દ્રનગરનું વઢવાણ શહેર, અને ત્યાંનું પણ મરચું બહુ ફેમસ આપણને જોવા મળે છે. એના પછી નેક્સ્ટ અમરેલી. અમરેલીમાં 2 સ્થળ, એક સાવરકુંડલા જ્યાં વજન માપવાના કાંટા એટલે કે તોલ માપના કાંટા પ્રખ્યાત છે. બીજું અમરેલી, તો અમરેલી જાફરાબાદ છે, અને જાફરાબાદની ભેંસો વખણાય છે. જ્યારે અહીંયા બનાસકાંઠાની કાંકરેજની ગાયો બહુ ફેમસ છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કેવા એક પ્રસિદ્ધ જિલ્લા, અને એ જિલ્લામાં એવા સ્થળ કે જ્યાં અવનવી વસ્તુઓ અને ફેમસ હોય તો એના વિશે આપણે માહિતી મેળવી. તો આવી અવનવી જો માહિતી આપણે જોવી હોય તો આ વિડીયો લાઈક કરજો, આપણા બીજા મિત્રોને શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.